જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું દીપ્તિજ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે તમે જોઈ રહ્યા છો ને એકદમ ડિલિશિયસ જે દાળ છે એ ઢાબા સ્ટાઇલ બનાવી છે, દાલ મખની છે। ખરેખર એકદમ ક્રીમી મખની કન્સિસ્ટન્સીવાળી દાળ છે, જે આજે આપણે કેમ બનાવવી બહુ સરળ રીતે એ હું શીખવીશ। રેસ્ટોરન્ટમાં દાલ મખની બહુ કોસ્ટલી મળતી હોય છે, સાવ સરળ રીતે ઘરમાં એકદમ પંજાબી ટેસ્ટની કેવી રીતે બનાવવી ને એ આપણે જોઈશું। જોઈને દેખાય જ છે ને કે કેવી ફાઇન એકદમ મખની છે। બહાર જેવું પંજાબી ફૂડ ઘરમાં કેમ બનાવવું એ આખો વિડીયો જોશો ને એટલે તમને ખ્યાલ આવશે, તો વિડીયો અંત સુધી જોજો, ખરેખર મજા આવશે। મેં અહીંયા જીરા રાઈસ સાથે સર્વ કરી છે। રાઈસ, પરાઠા, નાન કાંઈની પણ સાથે તમે સર્વ કરી શકો છો। તો ચાલો જોઈ લઈએ આપણે એ કેવી રીતે બનાવવાની છે। એના માટે મેં અહીંયા 1 કપ આખા અડદ લઈ લીધા છે, સાથે 1/4 કપ રાજમા લઈ લીધા છે। આની સાથે તમે 1 ટેબલ સ્પૂન ચણા દાળ પણ ઉમેરી શકો, જે મેં નથી ઉમેરી। એને 2-3 પાણીએ એકદમ સરસ ઘસીને ધોઈ લેવાના છે। પછી એમાં જરૂર પૂરતું પાણી ઉમેરી 8 થી 10 કલાક એને પલાળવા મૂકશું। પલળી ગયા છે, પાછું જુઓ તમે પાણી કેટલું કાળું છે, એને પાછા 2 થી 3 વખત ખૂબ સરસ ધોઈ લેવાના છે। અડદ છે ને એ બ્લેક કલરના હોય, પણ પલળે ને પછી આવા ગ્રીન થઈ જાય। જ્યાં સુધી પાણી ચોખ્ખું ન થાય ને ત્યાં સુધી એકદમ સરસ ધોઈ લેવાના છે। પછી એને આપણે કુકરમાં બાફવા મૂકશું। કુકરમાં બાફતી વખતે તમારા કુકરને ધ્યાનમાં રાખીને 4 થી 5 સીટી વગાડવાની છે, જેનાથી એકદમ સરસ બાફી જાય। ઓથેન્ટિકલી આ દાળને ઉકાળી અને બાફવામાં આવે છે। આપણે ક્વિક વર્ઝન બનાવીએ છીએ એટલે આપણે કુકરમાં બાફીએ છીએ। 1 ઇંચ રહે એટલું પાણી નાખશું, દાળની ઉપર 1 ઇંચ જેટલું રહેવું જોઈએ। 5 કળી લસણ નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું અને કાશ્મીરી રેડ ચીલી પાવડર આપણે 2 ચમચી નાખશું। કુકરનું ઢાંકણું બંધ કરી 4 થી 5 સીટી મેં કહ્યું એમ વગાવા દેશું। કુકરનું પ્રેશર રિલીઝ થાય ત્યાં સુધી આપણે થવા દેશું। જોઈ લઈએ દાળ બાફી ગઈ છે કે નહીં, ચેક કરી લેશું। જો દાળ એકદમ સરસ બાફી ગઈ છે, રાજમા પણ બહુ સરસ બાફી ગયા છે, અને હવે લસણની કળીને પણ દબાવીને જોઈ લેશું, એ પણ એકદમ સરસ મેશ થઈ ગઈ છે। હવે એક શોર્ટકટ છે, આપણી પાસે જે પોટેટો મેશર હોય ને એનાથી આ રીતે થોડુંક દબાવી બધી દાળને મેશ નથી કરી લેવાની, પણ થોડું એટલે એક રસ થઈ જશે અને તમારે ખૂબ બધી વાર ઉકાળવી નહીં પડે। પંજાબી ફૂડ નોર્થ ઇન્ડિયન સ્ટાઇલ બનાવવું હોય તો એમાં જેટલું બને એટલું ઉકાળો ને એમ એના બધા જ મસાલા એમાં સરસ મજાના સ્વાદ આપે એટલું ઉકાળવાનું હોય। હવે અહીંયા મેં એક કઢાઈ લઈ લીધી છે, એમાં બટર લઈ લીધું છે। મખની છે તો બટર તો સારા પ્રમાણમાં જોઈએ, સાથે માખણ બળે નહીં એટલે થોડું તેલ નાખી દીધું છે। હવે એમાં ચપટી હિંગ નાખી દીધી છે અને આદુ અને લસણની પેસ્ટ નાખી દીધી છે 2 ટેબલ સ્પૂન। દાલ મખનીમાં ડુંગળીનો ઉપયોગ જ નથી થતો, પણ આદુ અને લસણનો છે ને એકદમ આગળ પડતો સ્વાદ આવે। હવે એમાં એકદમ ફાઇન કલર આવે એટલે પાછું મેં કાશ્મીરી મરચું નાખી દીધું છે અને 4 થી 5 ટમેટાને કાચા જ સીધા કટકા કરી અને બ્લેન્ડરમાં ફેરવી અને એની પ્યુરી બનાવી લીધી છે, એ નાખશું। હવે તમારી પાસે જો દાલ મખનીનો સ્પેશિયલ મસાલો આવે છે એ હોય તો એ ઉમેરવાનો, અને ન હોય તો 1 ચમચી ગરમ મસાલો નાખવાનો। બધા આપણે આખા મસાલા નાખ્યા નથી એટલે 1 ચમચી ગરમ મસાલો બહુ થઈ જશે। દાળ બાફતી વખતે આપણે મીઠું નાખ્યું છે એટલે સાચવી અને ગ્રેવી પૂરતું મીઠું નાખવાનું છે। ટમેટાની કચાશ દૂર થઈ જાય અને બટર અને ઓઇલ છે ને એ રિલીઝ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે। પછી જે બાફેલી દાળ છે એ નાખી દેવાની છે, એકદમ બધું સરસ મિક્સ થઈ જાય અને પછી કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે આપણે એમાં પાણી નાખવાનું છે। દાળ ઢીલી નથી કરવાની, પણ એટલી બધી ઉકાળવાની છે ને કે પાછી ખૂબ ઘટ થઈ જશે। 20 થી 25 મિનિટ મિનિમમ આ દાળને ધીમા તાપે ગેસ ઉપર ઉકળવા દેવાની છે, વચ્ચે ચલાવતા રહેવાનું છે। 25 મિનિટ થઈ ગયા પછી આપણે એમાં ફ્રેશ ક્રીમ ઉમેરવાનું છે અને કસૂરી મેથી ઉમેરવાની છે।
મેં જે પાણી ઉમેર્યું ને કન્સિસ્ટન્સી માટે, એની જગ્યાએ તમે દૂધ પણ વાપરી શકો છો. દૂધને નાખી અને એને ઉકળવા દેવાનું. હવે 20-25 મિનિટ નિરાંતે ઉકાળ્યા પછી આપણી દાળ અહીંયા રેડી થઈ ગઈ છે, જેને આપણે સર્વ કરી લઈશું. નોર્થ ઇન્ડિયન સ્ટાઇલથી ખૂબ સરસ વસ્તુ બહાર રેસ્ટોરન્ટ જેવી બનાવવી હોય ને પંજાબી, તો એનું મહત્ત્વ છે ને એ ઉકાળવાનું છે. એનાથી બધા જ મસાલાના ટેસ્ટ એકદમ સરસ રીતે બેસી જશે. હવે મખની ગ્રેવી છે. પાછું મેં સર્વ કરવામાં પણ ફ્રેશ ક્રીમ અને એક સરસ મજાનો બટરનો પીસ નાખી દીધો છે. ઉપરથી એક કોથમીરથી ગાર્નિશ કર્યું છે. જીરા રાઈસ સાથે સર્વ કરું છું. થોડાક ડુંગળીના લચ્છા મૂકશું અને એક લીંબુની વેજીસ. જો આ રીતે તમે દાલ મખની બનાવશો ને તો ટેસ્ટમાં ક્યારેય કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. ખૂબ જ સરસ બહાર ઢાબા કે રેસ્ટોરન્ટ જેવો તમારા પણ દાલ મખનીનો ટેસ્ટ આવશે. તો મિત્રો, આજનો આ દાલ મખનીનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. અને મારી જેમ ખાવાના કોઈ શોખીન હોય એને શેર કરી અને વિડીયોને લાઈક જરૂર કરજો. થેન્ક યુ સો મચ.